રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી। ડોક્ટર હેમાંગ જોશીએ આજે ભગવાનના શરણે પહોંચી આશીર્વાદ મેળવ્યા। એમએસ યુનિવર્સિટીમાં થયેલી મારામારી અંગે એબીવીપી પાંખે ડીએનને આવેદનપત્ર આપ્યું। સયાજીગંજ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના કરજણ તાલુકામાં આવેલ મોજે ગામ સિવણીના રહીશો ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ બંધ કરવાના બાબતે રજૂઆત કરવા પહોંચ્યા। વડોદરાના કરજણ તાલુકામાં આવેલ મોજે ગામ સિમલીના રહીશો ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ બંધ કરવાના બાબતે રજૂઆત કરવા પહોંચ્યા। વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે આજરોજ સિમલી તાલુકો કરજણ જિલ્લો વડોદરા ખાતે રહેતા રહીશો ઘણા સમયથી ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે। વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ નહીં થતાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે આરએસીને આવેદનપત્ર આપ્યું હતું કે સિમડી ગામમાં લેડીઝ તથા પુરુષો તેમ મળીને 4 જણા અલગ અલગ દેશી દારૂનો ધંધો કરે છે। ગામ લોકોનું જણાવવાનું એવું છે કે ઘણા બધા પરિવારો ઘર વિખેર થઈ ગયા છે, ઘણા બધાના મોત પણ થયા છે। દારૂની લઠ્ઠમાં વારંવાર રજૂઆત કરવા છતાંય આજે કલેક્ટર કચેરીએ આવવું પડ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। કરજણ તાલુકાના સિમડી ગામમાં જે દેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે, ખુલ્લેઆમ દેશી દારૂનો ભઠ્ઠીઓ ધમધમી રહી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર થઈ રહી છે, જ્યારે સિમડી ગામના નવયુવાનો દારૂની લતે ચડીને પોતાના પરિવારની બરબાદી તરફ જઈ રહ્યા છે। કેટલીક મહિલાઓ નાની ઉંમરે વિધવા બની છે, કેટલાના ઘર આ દારૂના કારણે તૂટ્યા છે, જેના કારણે કરજણ તાલુકાના સિમડી ગામના નવયુવાનો જાગૃત નાગરિકો આ દારૂબંધી કરવા માટે નામદાર કલેક્ટર સાહેબને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે। શું નામ તમારું? એડવોકેટ મિનેશ પરમાર, હું નિવાસી એકતામંચ છું। મેં કરજણ તાલુકાના સિમડી ગામથી આવ્યા છે। અમે દારૂ મુક્તિની રજૂઆત કરવા માટે આવ્યા છે। એના પહેલાં અમે મામલતદાર સાહેબ કરજણ તાલુકામાં અમે અરજી આપેલી છે, પણ અત્યાર સુધીમાં કોઈ બી કાર્યવાહી કરવામાં આવી નથી। એના માટે અમે પછી કલેક્ટર સાહેબને અમે અરજી કરવા માટે આવ્યા છે કે કોઈ કાર્યવાહી થાય ને આ દારૂ મુક્તિ જે છે એ બંધ થઈ જાય, અમે દારૂ બંધ થઈ જાય ને જે નવજુવાન જે છોકરાઓ છે એ જે બગડે છે એ સુધરી જાય ને આગળનું જે કલ્ચર છે એ આગળ વધે ને સુધરે। હમણાં સિમડી ગામમાં તમે જ્યાં બી જાઓ ત્યાં દારૂની પોટલો જોવા મળે છે ને જે બી જે નાના નાના છોકરા પીને લીમડે આવા કે રોડ પર આમ સૂતા હોય કે બેઠા હોય છે। એના માટે અમે એવું કહે છે કે આ દારૂ બંધ કરો ને કંઈ કાર્યવાહી કરો। બહુ ઘણા વર્ષોથી ચાલે છે, પહેલાં બી બહુ ટાઈમથી એક વાર બંધ કરવામાં આવ્યો હતો, ફરીથી ચાલુ થઈ ગયું છે। કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। અમે 11 દિવસ થઈ ગયા અરજી આલી, હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે નહીં। શું નામ તમારું? ગણેશ વસાવા। એમએસ યુનિવર્સિટીની થયેલી મારામારી અંગે એબીવીપી પાંખે ડીએનને આવેદનપત્ર આપવામાં આવ્યું। એમએસ યુનિવર્સિટીમાં થયેલી મારામારી અંગે એબીવીપી પાંખે ડીએનને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છાશવારે મારામારીના બનાવો બનતા હોય છે, ત્યારે ગતરોજ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે બનેલ મારામારીના બનાવમાં એનએસયુઆઈના આગેવાનને તાસ્તુઝાન લાડમેડ મારામારી કરતા કેમેરામાં નજરકેદ થયા હતા। ત્યારે આજે એબીવીપી દ્વારા પોલિટેકનિકના ડીએનને એનએસયુઆઈ આગેવાન સામે પોલીસ ફરિયાદ કરે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે મહત્વની વાત એ છે કે જે વિદ્યાર્થીને માર પડ્યો છે તેને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી, ત્યારે એબીવીપી દ્વારા આવેદનપત્ર કેમ આપવામાં આવ્યું તો પણ એક મોટો સવાલ છે। સાથે જ એબીપીના વિદ્યાર્થીની દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂમાં કબલ્યું હતું કે આજે મારામારી થઈ છે તે બંને વિદ્યાર્થીઓના અંગત મામલો છે, ત્યારે એબીવીપી પાંખ આ વિષયમાં વધુ કેમ રસ ધરાવે છે તેની પણ ઘણા સવાલો ઊભા થયા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। जी सर, कल जो मतलब बच्चों को मतलब एनएसयूआई का असर ये हर रोज़ का हो चुका है। अक्सर आए दिन स्टूडेंट्स को परेशान करना होता है सर, मतलब मारा पीटी है।
कल कुछ ज़्यादा हुआ, कल बच्चे को ज़्यादा मारपीट हो गई, उसको लेकर हमने फैकल्टी से बात की और आज हमने मतलब आंदोलन भी किया। फिर उसके लिए हम गए और फिर सर से हमने बोली, रिक्वेस्ट की हमने कि ऐसा दोबारा ना हो और NSY जो हो रहा है इसको सर बंद करे। क्या बोला सर ने? सर ने बोला कि हम इस पर जल्द से जल्द एक्शन लेंगे और जितना हो सके उतना जल्दी कार्रवाई करेंगे हम। क्या नाम आपका? वैभव सिंह राजपूत। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 વડોદરા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 143 અકોટા વિધાનસભા મતદાર વિભાગ તાલીમ કેન્દ્ર સરકારી નર્સિંગ કોલેજ દિવાળીપુરા ખાતે કરવામાં આવ્યું, જેમાં 2200 જેટલા ચૂંટણી તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી. EVM મશીન કેવી રીતે સીલ કરવું, પેપરવર્ક કેવી રીતના કરવું, એ તમામ પ્રકારની આજે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વીસ સંસદીય મત વિસ્તાર 143 અકોટા વિધાનસભામાં જે સ્ટાફ ફરજ બજાવવાનો છે તે સ્ટાફની ચૂંટણીની આજે તાલીમ અહીં અપાઈ રહી છે. આ તાલીમની પ્રોસેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર ફરજ બજાવતા હોય છે. તે બૂથ ખાતે તેમની જે કામગીરી કરવાની હોય છે તે કામગીરીના ફોર્મ્સ કઈ રીતે કરવાના હોય છે, ઇલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે, તેમાં તેમને સંપૂર્ણ માહિતગાર કરવા માટે આજની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. મુખ્ય જવાબદારી આપવામાં આવે છે, સોંપવામાં આવે છે? તાલીમમાં મુખ્યત્વે તાલીમના આગળના દિવસે અને ઇલેક્શનના આગળના દિવસે અને ઇલેક્શનના દિવસે જે તબક્કાવાર ફોર્મ્સ ભરવાના હોય છે, મોક પોલ કરવાનો હોય છે, ત્યારબાદ એકચ્યુઅલ પોલ માટે જે તૈયાર થવાનું હોય છે અને સીલિંગ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે તેની તાલીમ આપવામાં આવે છે. તેની સાથે સાથે EVM મશીન કઈ રીતે ઓપરેટ કરવાનું છે, તેનું જોડાણ કઈ રીતે કરવાનું છે, તેનું સીલિંગ કઈ રીતે કરવાનું છે, તેની તાલીમ પણ તેમને હેન્ડ્સ ઓન તાલીમ EVM ટ્રેનર દ્વારા આપવામાં આવે છે. કેટલા દિવસ આ તાલીમ ચાલશે અને કેટલા તબક્કામાં દિવસ દરમિયાન તાલીમ ચાલશે? આ તાલીમ 2 દિવસ ચાલવાની છે. આ 2 દિવસમાં 2600 જેટલા સ્ટાફને અમે અલગ અલગ તબક્કામાં તાલીમ આપવાના છીએ. તેની અંદર પોલિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ અમે આપવાના છીએ. કેટલા લોકોને તાલીમ આપવામાં આવશે? ટોટલ 2200 સ્ટાફને તાલીમ આપવામાં આવશે. આપનું પરિચય? ધવલ પટેલ, ટ્રેનર, 143 અકોટા વિધાનસભા. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી છે. હેમાંગ જોશી આજે ભગવાનના શરણે પહોંચી આશીર્વાદ મેળવ્યા હતા. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી છે. ડોક્ટર હેમાંગ જોશીએ આજે ભગવાનના શરણે પહોંચી આશીર્વાદ મેળવ્યા હતા. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે અગાઉ સાંસદ રંજનબેન ભટ્ટની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી, જે બાદ ભાજપમાં આંતરિક વિરોધ વંટોળ શરૂ થયો હતો. ત્યારે થોડા દિવસ અગાઉ રંજનબેન ભટ્ટે આંતરિક કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો, જે બાદ આજે વડોદરા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી હતી. જે બાદ ડોક્ટર હેમાંગ જોશીએ લોકસંપર્ક શરૂ કર્યો છે. ત્યારે આજે ડોક્ટર હેમાંગ જોશી સવારે દરજીપુરા ખાતે હિરેન પટેલના નિવાસસ્થાને પહોંચી મુલાકાત કરી હતી, જે બાદ ભગવાન શરણે પહોંચ્યા હતા. હરણી વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર પહોંચ્યા હતા, જે હનુમાન દાદાના દર્શન કર્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ ભગવાનના શરણે પહોંચી જીતના આશીર્વાદ મેળવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જી, જ્યારથી વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે મોવડી મંડળે પાર્લામેન્ટરી બોર્ડે મારી જાહેરાત કરી છે, ત્યારથી સમગ્ર દિવસ દરમિયાન
અમુક જે મંદિરો છે ત્યાં આશીર્વાદ દર્શન કરવા, સાથે અમુક સંતોને મળી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા, પાર્ટીના અમુક વરિષ્ઠ નેતાઓ છે કે જેમણે પાર્ટી માટે પોતાનું લોહી રેડ્યું છે તેવા પાર્ટીના આગેવાનોને મળવું, એમનું માર્ગદર્શન મેળવવું, એમના આશીર્વાદ મેળવવા, સાથે સાથે વિવિધ જે સમાજ છે, વિવિધ એવો સમાજ છે કે જેમની સાથે આપણે મુલાકાત કરવાની બાકી હોય તેવા સમાજની પણ મુલાકાત કરવી. આ બધો કાર્યક્રમ ઉમેદવારના નામની જાહેરાતના મારે 3-4 દિવસમાં પતાવવાનું પાર્ટીનું એક સૂચન છે. ત્યારબાદ પાર્ટી તરફથી પણ અલગ અલગ વિશેષ કાર્યક્રમો આવશે અને એ સમયે મારી પાસે એવો સમય હશે કે જ્યાં હું પાર્ટીના સ્થાનિક સ્તરે, વોર્ડ સ્તરે, રૂરલમાં, અંતરિયાળ વિસ્તારમાં જઈ અને સંપર્ક કરવાનો, ઘર ઘર સંપર્કનું અભિયાન આવશે. તો એ બધા તમામ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં તમામ આપણા સૌ ભગવાન, સાધુ સંતો અને વડીલોના આશીર્વાદ લેવાનો હું અવસરને માણી રહ્યો છું, એનો લાવો લઈ રહ્યો છું. અને બસ એમની પાસે એક જ પ્રાર્થના કરું છું કે જે એક સૈનિક તરીકે પાર્ટીએ મારું જે ચયન કર્યું છે એમાં ખૂબ સારી રીતે વડોદરાની સેવા કરવાની તક મળે, વડોદરાની જનતા ખૂબ સારું મતદાન કરે અને રેકોર્ડ બ્રેક કમળ મોદી સાહેબને આપણે દિલ્હી પહોંચાડીએ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ. વડોદરા પાણીગેટ રાણાવાસમાં ચાલતા આંકડાના જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. વડોદરા પાણીગેટ રાણાવાસમાં ચાલતા આંકડાના જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. પાણીગેટ રાણાવાસ વેરાઈ માતાના મંદિર પાછળ રહેતો યોગેશ ઉર્ફે લાલો જશુભાઈ રાજપૂત તેના ઘર પાસે આંકડાનો જુગાર ચલાવે છે. પોતાના ઘર પાસે માણસોને બેસાડીને જુગાર રમાડી રહ્યો છે, જેથી પીઆઈએસડી રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને 9 જુગારીઓને 21,410ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જેમાં બાબુ ગુલામ હુસેન દિવાન રહે અજબડી મિલ મતદાર મોહલ્લો, અયુબ ખાન મોહમ્મદ ખાન પઠાણ રહે ચંબુશા બાવાનો ટેકરો પાણીગેટ, ઝહીર હુસેનભાઈ સલાટ રહે મદની મોહલ્લો પાણીગેટ, મોહમ્મદ રિયાઝ રફીકભાઈ અબ્બાસી રહે ખાનગા મોહલ્લો પાણીગેટ, નાસિર શાહ અહેમદ શાહ દિવાન રહે હઝરત એપાર્ટમેન્ટ અજબડી મિલ પાસે, કમલેશ હસમુખભાઈ ભાટિયા રહે પટોડિયા પોળ પાણીગેટ, જશવંત જીવાભાઈ વણકર રહે કિશનવાડી, એઝાઝ હુસેન સાકિર હુસેન જમાદાર રહે લાડવાડા માંડવી તથા સદાશિવ પુંડલિક તાયડે રહે સોનપુર રંગવાટિકા પાસે બાપુદનો સમાવેશ થાય છે, જ્યારે યોગેશ ઉર્ફે લાલાને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે રોકડા 14,410, 5 મોબાઈલ ફોન સહિત 21,410નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સયાજીગંજ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. સયાજીગંજ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખોવાયેલ મોબાઈલ વ્યક્તિઓને પરત અપાયા. અંદાજિત 44 જેટલા ખોવાયેલા મોબાઈલ પોલીસે શોધી મૂળ માલિકોને આપ્યા. વડોદરા શહેર સયાજીગંજ પોલીસની સરાહનીય કામગીરી, એસીપી પીઆઈ સ્ટાફ હાજર રહ્યો. સયાજીગંજ પોલીસે ખોવાઈ ગયેલ કે પડી ગયેલા મોબાઈલ ફોન તપાસ દરમિયાન મેળવી મોબાઈલ ફોન ધારકોને 13 તુજકો અર્પણ અંતર્ગત તેઓના મોબાઈલ ફોન સયાજીગંજ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના હાર્દસમાં એવું સયાજીગંજ પોલીસ મથક વિસ્તારના રેલવે સ્ટેશન, એસટી ડેપો, MS યુનિવર્સિટી કમાટી બાગ આવેલ છે, જ્યાં આવતા કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલ કે પછી ખોવાઈ ગયેલાની સયાજીગંજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, અથવા તો ભીડભાડનો લાભ લઈ છળકપટથી મોબાઈલ ફોન મેળવેલ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓની પાસેથી મોબાઈલ ફોન મેળવવામાં સયાજીગંજ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી. સયાજીગંજ પોલીસે અંદાજિત 6 લાખની ઉપરાંતના મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગની 13 તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન ડીસીપી ઝોન 1ના ડીસીપી ઝુલી કોઠિયા, એસીપી એ ડિવિઝનના ડીજે ચાવડાની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા, જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ સયાજીગંજ પોલીસની કામગીરીને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સયાજીગંજ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ અંતર્ગત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં 60 ઉપરાંતના મોબાઈલ ફોન પરત કર્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા.
શું કહેશો મેડમ? ફરી એક વખત સરાહનીય કામગીરી, 45 જેટલા મોબાઈલ્સ તમારા દ્વારા સુપરત કરવામાં આવ્યા છે. શું કહેશો? સયાજીગંજ પોલીસ સ્ટેશનના આંગણે મહેરબાન સીપી સાહેબની સૂચનાથી એક સ્પેશિયલ સ્ક્વોડ બનાવવામાં આવેલો, કારણ કે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને યુનિવર્સિટી આવેલા હોય તો લોકોના વારંવાર મોબાઈલ ખોવાઈ જવાના, પડી જવાની ઘટનાઓ બનતી હોય તો આ સ્ક્વોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે અને આજરોજ 45 જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે. આ અગાઉ પણ 3 વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા, પડી ગયેલા મોબાઈલો છે એ સુપરત કરેલ છે. તો સયાજીગંજ પોલીસ સ્ટેશનની પોલીસને હું ખૂબ ખૂબ બિરદાવું છું. ઘણી ખુશ છું બિકોઝ હું અહીંયા કોલેજમાં MS યુનિવર્સિટીથી છું, ફેકલ્ટી ઓફ સાયન્સથી, ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી. એન્ડ મારું બી ઓલમોસ્ટ ગર્લ્સ હોસ્ટેલ પાસેથી જ મિસિંગ થયો હતો ફોન. તો ઘણો ડેટા છે, અમારા ડેઝર્ટેશનના ડેટા હોય, પ્રેક્ટિકલ એક્ઝામ્સના ડેટા હોય, તો ઘણું બધું ફોનમાં જ રાખેલું હોય. સો મિસિંગ હતું તો બહુ તકલીફમાં હતા. 2 મહિના જે મારા હતા એ બી ટફ હતા, બટ લકીલી મારો ફોન મળી ગયો થેન્ક્સ ટુ ધ પોલીસ સ્ટેશન, કે એમણે બહુ સારું એવું કામ કર્યું અને ઘણા લોકોના મારી સાથે ફોન પરત કર્યા છે. કેટલા સમય પહેલાં તમારો મોબાઈલ? મારો એક્ઝેક્ટ 15 જાન્યુઆરીએ ફોન મિસિંગ થયો હતો ગર્લ્સ હોસ્ટેલ પાસેથી. એકચ્યુઅલી પાર્કિંગમાં જ હતી મારી સ્કૂટી અને બાય મિસ્ટેક મારી સ્કૂટી પાસે મારો ફોન રહી ગયો છે. અને જેવું મને આમ થયું કે ભાઈ મારો ફોન મિસિંગ છે અને હું રિટર્ન આવું એ ચેક કરું ત્યાં સુધીમાં ફોન જતો રહ્યો હતો. એટલે પછી અમે ડાયરેક્ટ ઇમિડિયેટલી અહીંયા આવ્યા અને અમે રિપોર્ટ લખાવી અને ટાઈમસર ફરીથી અમે આવતા, ચેક કરતા, રિપોર્ટ માટે પૂછતા કે શું થયું. બટ એ લોકો બી બહુ હેલ્પફુલ હતા, બહુ સારી રીતે કોઓપરેટ કર્યું હતું. દર વખતે વ્યવસ્થિત રીતે આન્સર આપે, આ છે તે છે. એન્ડ જેવો જ ફોન મળ્યો એવો તરત જ તેમને કોલ કરી દીધો હતો. એ ટાઈમે બી મારી એક્ઝામ જ ચાલતી હતી. એન્ડ પછી બી અમે 1-2 વાર અહીંયા આવેલા હતા, એટલે જે બી ડિટેલ્સ હોય એ ચોખ્ખી રીતે જણાવી દેતા હતા અને બહુ સારી રીતે કોઓપરેટ કર્યો છે. એન્ડ આજે ગઈકાલે એ લોકોનો કોલ આવી ગયો હતો કે આજે આવી રીતે સમારોહ જેવું મેં બી કરવાનો છે. એન્ડ લોકોને શું અપીલ કરવામાં આવે છે, કેવી રીતે સતર્ક રહેવું? મારી બધાને રિક્વેસ્ટ છે, જેમ કીધું એમ, કે બસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, પબ્લિકની અવરજવર ખાસી એવી રહે છે. ઇવન અમારી MS યુનિવર્સિટી અહીંયા છે. સો અપીલ મારી એવી જ છે કે પ્લીઝ તમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ધ્યાન રાખો એન્ડ બી કેરફુલ. ઇટ્સ ઓકે ઇન કેસ રિક્ષા ના મળે, ટ્રેન મિસ થઈ જાય, બસ મિસ થઈ જાય, બટ પ્લીઝ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું, લાઈક આ તો ઠીક છે કે ફોન છે, લેપટોપ કે એવું કંઈ મિસિંગ થઈ જાય તો વધારે પ્રોબ્લેમ થવાનો છે એમ. હું કૃતિકા જોશી. 2 વર્ષ પહેલાં જ હું અહીંયા મારા માસ્ટર્સ માટે આવી હતી, માસ્ટર્સ ઇન માઇક્રોબાયોલોજી. એન્ડ વડોદરાના સમા સાવલી રોડ પર થયો અકસ્માત. વડોદરાના સમા સાવલી રોડ પર થયો અકસ્માત. વડોદરાના સમા સાવલી રોડ પર આજે એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી. જોકે પ્રાપ્ત વિગત અનુસાર કાર ચાલકને ઈજા થઈ નથી તેવું જાણવા મળ્યું હતું. ગાડીને થોડું નુકસાન પણ થયું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરામાં ટ્રાફિક પોલીસ જવાનો કાળઝાળ ગરમીમાં AC હેલ્મેટ પહેરીને 4 રસ્તા ઉપર ફરજ બજાવશે. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક નિયમન માટે અવિરત સેવા બજાવતા હોય છે, જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોડ પર ઊભા રહીને ટ્રાફિક નિયમનની સેવા કપરી બની જતી હોય છે, જેમાં 125 જવાનો માટે વાતાનુકૂલિત AC હેલ્મેટ ખરીદવામાં આવ્યા છે. શહેરમાં ઉનાળામાં 40 ડિગ્રીથી વધુ ગરમીમાં ટ્રાફિક નિયમન કરવા રોડ ઉપર ઊભા રહેતા પોલીસના જવાનોની હાલત અત્યંત દયનીય બનતી હોય છે. આ ઉપરાંત વાહનોમાંથી નીકળતા ધુમાડાના કારણે જવાનોની તબિયત લથડતી હોય છે.
ત્યારે બંને બાબતોમાં હેલ્મેટથી જવાનોને રક્ષણ મળશે. આ હેલ્મેટમાં AC બેટરીથી ચાલતું હોવાથી તેને જરૂરિયાત મુજબ ચાર્જ કરી શકાશે. હેલ્મેટની ખાસિયત એ છે કે તે પહેરનારા જવાનોને ગરમીથી 4 થી 5 ડિગ્રી સુધી રાહત મળશે. હેલ્મેટનો પંખો ફરતો હોવા છતાં કોઈ ઘોંઘાટ નહીં થાય. હેલ્મેટની આગળ કાચ હોવાથી ધુમાડો કે રજકણો અંદર જતા અટકશે. તેમજ એક વખત ચાર્જિંગ કર્યા બાદ તે 8 થી 10 કલાક સુધી ચાલી શકે તેટલી કેપેસિટી હશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન એન્ડ ન્યૂઝ, વડોદરા. આ જે એસી હેલ્મેટ આપવામાં આવે છે તે ખૂબ જ સરસ છે અને ટ્રાફિક પોલીસ માટે આ ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખૂબ જ ફાયદાકારક રહેશે કે જે કર્મચારીઓને ચક્કર આવતા હોય, બ્લડ પ્રેશરની બીમારી હોય કે હાર્ટ એટેક આવતા હોય તેવા કર્મચારીઓને માટે આ ખૂબ જ રાહત આપશે અને ખૂબ જ ફાયદાકારક છે. અને જે સરકારે આપણી સરકારે જે આ પહેલ કરી છે તે ખૂબ જ સરસ છે અને આવી જ નવી નવી ટેકનોલોજી અને નવા સાધનો આવે અને પોલીસ ખાતાને મળતા રહે, કર્મચારીઓને મળતા રહે તેવી હું અપેક્ષા રાખું છું. અને આ એસી હેલ્મેટ આવનારી ગરમીઓમાં કર્મચારીઓને ખૂબ જ ફાયદાકારક રહેશે. જે રીતે તમે રસ્તા ઉપર તમે ટ્રાફિકનું નિયંત્રણ કરતા હો તો આમાં ચાર્જિંગ પોઈન્ટનું કેવું? આની સાથે બેટરી આપવામાં આવે છે. જે બેટરી આપણે કમરના ભાગે લગાવવાની હોય ને તેનું કનેક્શન ઉપર હેલ્મેટમાં આપેલું હોય છે અને જે સમયે તેનું બેટરીને ચાર્જ કરવાની હોય અને સમયે તે ખૂબ જ ચાર્જ થાય અને જે કનેક્શન ઉપર હેલ્મેટમાં આપેલું હોય છે જેની ઓન ઓફ સ્વિચ ઓન ઉપર છે અને આ સરસ છે અને જેથી ઠંડક મળે છે ઉપરના ભાગે. જી, તમારું નામ? હેડ કોન્સ્ટેબલ સમીર સીતારામ, ટ્રાફિક શાખા, વડોદરા શહેર. હેલ્મેટ આપવામાં આવે છે ટ્રાફિક જવાનોને, શું કહેશો? વડોદરા શહેર ખાતે ભર ઉનાળામાં ધોમધકતા તાપમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓને ગરમી ન લાગે અને એમના બોડીનું ટેમ્પરેચર જળવાઈ રહે એના માટે 125 એસી હેલ્મેટ નું વિતરણ કરવામાં આવેલ છે, જે તેઓ ટૂંક સમય સરપંચ પુત્રનો ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર દંડા વડે હુમલો. બંને વચ્ચે અગાઉ જૂની અદાવતને લઈને વાતાવરણ તંગ હતું. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે મહિલા સરપંચના પુત્ર જયમીન પટેલ સાદલી ગ્રામ પંચાયત નજીક સરફરાઝ નકુમ પર કરાયો હુમલો. મોટરસાયકલ લઈને જતા સમયે સરફરાઝ નકુમ પર કરાયો હુમલો. મહિલા સરપંચના પુત્રએ લાકડાના દંડા વડે કર્યો હુમલો. 2 માસ અગાઉ મહિલા સરપંચના પતિ અને મહિલા સભ્યના પતિ વચ્ચે બબાલની ઘટના બની હતી. પોતાના પિતા સાથે થયેલ બબાલની ઘટનાની અદાવત રાખી મહિલા સરપંચના પુત્રએ કર્યો હુમલો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. શિનોર પોલીસે સીસીટીવી વિડીયો ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી. સરફરાઝ નકુમને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો. એલસીબી એસઓજી સહિત શિનોર પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે. રિપોર્ટર કુણાલ દરજી, વાન એન્ડ ન્યૂઝ, શિનોર. દાહોદના ધાનપુર ખાતે પ્રખ્યાત ચાળિયાનો મેળો યોજાયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે તાલુકાનો પ્રખ્યાત ચાળિયાનો મેળો યોજાયો હતો. ધાનપુરમાં ચાળિયાનો મેળો ધૂળેટીના બીજા દિવસે દર વર્ષે આ ચાળિયા મેળો યોજાય છે. ધાનપુર તાલુકા કક્ષાનો સૌથી મોટો મેળો હોવાથી રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ આ મેળામાં હાજરી આપી હતી. ધાનપુર તાલુકામાં પ્રચલિત ચાળિયાના મેળામાં ચાળીઓ ચડવાની પ્રથા અને વિસ્તારની સંસ્કૃતિ જોવા વિવિધ ગામોમાંથી લોકો ઉમટી પડે છે. જેમાં વિવિધ ગામોના પુરુષો પોતાની શ્રદ્ધા માનતા રાખી હોય તેવા વ્યક્તિઓ દ્વારા મેળાની વચ્ચે આવેલ આંબાના ઝાડ પર ચડવામાં આવે છે. આ ચાળીઓ ચડવા પુરુષ ઝાડ પર ચડે ત્યારે નીચે રહેલ મહિલાઓ દ્વારા મેળાની સંસ્કૃતિના ગીતો ગાતા ગાતા ચડનાર પુરુષને સોટીનો માર મારવામાં આવે છે. ચાળિયાના મેળામાં ઝાડ ઉપર ગોળ, રૂપિયા અને નારિયેળની પોટલી બાંધવામાં આવે છે. આ પોટલી ઉતારવા માટે લોકોની હોડ લાગે છે.
સવારથી જ મેળામાં ભારે ભીડ જોવા મળી હતી. ચાળિયાના મેળાનો આનંદ માણવા ધાનપુર તાલુકાના આજુબાજુના ગામડાના માનવ મહેરામણની મોટી ભીડ ઉમટી પડી હતી અને વિસ્તારના ગામોમાંથી આવેલ લોકોએ હોળીના ઢોલ વગાડીને નાના મોટા તમામ લોકો મેળામાં મન મૂકીને નાચ્યા હતા. આ મેળામાં વિવિધ દુકાનદારો ઠંડા પીણા, મનોરંજનના વિવિધ સાધનોમાં બ્રેક ડાન્સ, રેલગાડી, જાદુગર, ચોકડોળમાં બેસી લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. શાંતિપૂર્ણ રીતે મેળો સાંજે પૂરો થયો હતો. રિપોર્ટર અનસ ટુણિયા, વાન એન્ડ ન્યૂઝ, દાહોદ. આજે દાહોદ જિલ્લાના ખાનપુર તાલુકાના ખાનપુર ગામે હોળી ગઈકાલે પૂરી થઈ ગઈ અને આજે ચાળિયાનો મેળો અમારો આ દેશ આઝાદ થયો ત્યારથી સંસ્કૃતિના વડીલો ખાદીગળ મેળો આ વિસ્તારના મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, સમગ્ર વિસ્તારના 4-5 જિલ્લાના લોકો નાચવા, કૂદવા, ફરવા, આનંદ કરવા માટે અહીં આવતા હોય છે. દરેક બાળકથી માંડીને જુદા વૃદ્ધ સુધીના લોકો આમાં આવતા હોય છે અને ઢોલ પણ 200-300 ઢોલ વાગતા હોય એનાથી પણ નાચે છે અને આંબાના ઝાડ પર એને વારા પરથી લગભગ આજે 35 જેટલા એની અંદર દાન દક્ષિણા બાંધેલી હોય છે. દરેક ગામના લોકો વારા પરથી એને લૂંટતા હોય છે, એનો પણ એને સ્વાગત કરતી હોય છે. આ અમારી સંસ્કૃતિ આ દેશ આઝાદ થયો ત્યારથી મળીને ચાલુ અને એનો લોકોને આનંદ છે. સાથે સાથે આ વર્ષે એનાથી વધારે બમણો આનંદ લોકોને છે. એનું કારણ અમારા દેશના. દર્શક મિત્રો, વાન એન્ડ ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો વાન એન્ડ ન્યૂઝ.